સુરતમાં ઝોલાછાપ ડોક્ટરની સારવાર બાદ વધુ તબિયત લથડતા સિવિલમાં દર્દીઓ ઉભરાય છે। આવા ઝોલાછાપ ડોક્ટર પાસે સારવાર ન લેવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે। વરસાદ ઋતુ બાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે। સ્લમ વિસ્તારમાંથી શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના લક્ષણો સાથે બાળ દર્દીઓથી સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી ઉભરાઈ રહી છે। સ્થાનિક ઝોલાછાપ તબીબો પાસે સારવાર લીધા બાદ તબિયત સ્વસ્થ ન થતા અંતે સુરત નવી સિવિલ હોસ્પિટલનો વિકલ્પ દર્દીઓ અપનાવી રહ્યા છે। જે નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા પણ આવા ઝોલાછાપ તબીબ પાસે સારવાર ન લેવા માટેની અપીલ લોકોને કરવામાં આવી છે। સુરતના લિંબાયત, ઉધના, પાંડેસરા, સચિન તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝાડા, ઉલટી, શરદી, ખાંસી અને તાવ સાથેના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓના સૌથી વધુ કેસો સુરત નવી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાઈ રહ્યા છે। સ્લમ વિસ્તારમાંથી સૌથી વધુ કેસ સામે આવતા નવી સિવિલ હોસ્પિટલની બાળ દર્દીઓની ઓપીડી બહાર લાંબી કતાર જોવા મળી રહી છે। પાણી અને મચ્છરજન્ય રોગોમાં બાળકો સૌથી વધુ સપડાઈ રહ્યા છે, જેના પગલે પાલિકા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। સૌ પ્રથમ તો પરિવારજનો સ્થાનિક વિસ્તારમાં આવેલા ઝોલાછાપ તબીબો પાસે લઈ જાય છે। પરિણામે ઝોલાછાપ તબીબો પાસે સારવાર મેળવવાના કારણે બાળકોની તબિયત વધુ લથડી જાય છે। જ્યાં આવા ઝોલાછાપ તબીબોના હાથમાં કેસ હાથની બહાર જાય ત્યારબાદ આવા બાળકોને સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપવામાં આવે છે। જે અંગે નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ જીગીસા પાટડિયાએ જણાવ્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે। શરૂઆતમાં આવા તબીબ પાસે લઈ જવાના બદલે તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા સુરત સ્મીમેર તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે તો તુરંત સારવાર મળી શકે છે। વધુમાં ક્વોલિફાઈડ તબીબો પાસે સારવાર લેવી હિતાવહ છે। લોકોને અપીલ છે કે તેઓ પોતાના બાળકોને શરદી, ખાંસી, તાવ સહિત ઝાડા, ઉલટી જેવા કેસોમાં તાત્કાલિક નજીકની ખાનગી અથવા તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ। મારું નામ ડૉક્ટર જીગીસા પાટડિયા, હું તબીબ તરીકે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું અને આ સાથે આપ સૌને એક નમ્ર વિનંતી કરવા માગું છું કે હમણાં જે રીતના વરસાદ પછી મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિ અને મચ્છરજન્ય રોગો જોવા મળ્યા છે, તે ઉપરાંત બદલાતી ઋતુને કારણે સામાન્ય શરદી, ખાંસી, તાવ અથવા તો એલર્જીના કેસીસ જોવા મળ્યા છે। એવા કેસીસમાં આપ સૌને જણાવવાનું કે જ્યારે પણ આપને આ રોગના કોઈપણ શરૂઆતના લક્ષણો જોવા મળે તો આપ જરૂરથી નજીકના કોઈપણ સરકારી મેડિકલ કોલેજમાં અથવા તો નજીકના સરકારી હોસ્પિટલનો સંપર્ક કરો અથવા તો કોઈ નિષ્ણાત તબીબની સલાહ લઈ અને યોગ્ય નિદાન કરાવી અને આપને આપેલ સારવારને પૂરતા સમય માટે લઈ પૂરી કરી અને સફળ રીતે સાજું થવું એ હિતાવહ છે। આપ કોઈપણ રીતે ઘરે પડેલી દવાઓ, નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવાઓ અથવા તો કોઈ ડૉક્ટર જે આ રોગને નાથવા માટે કે ટ્રીટમેન્ટ આપવા માટે નિષ્ણાત નથી એવા ડૉક્ટરો પાસે જઈ અને વ્યર્થ સમય ન વેડફતા તમે જરૂરથી નજીકના હોસ્પિટલનો સંપર્ક કરો। જો તમે ખોટો સમય વેડફી રહ્યા છો તો આપને સામાન્ય બીમારીમાંથી ગંભીર કે અતિ ગંભીર લક્ષણો થઈ શકવાની શક્યતાઓ રહેલી હોય છે। આવી પરિસ્થિતિમાં જ્યારે આપ નજીકના હોસ્પિટલમાં પહોંચો છો ત્યારે આપના માટે ટ્રીટમેન્ટ કરવામાં જે તે તબીબને તકલીફ પડી શકે હોય તો આપ નજીકના જ ડૉક્ટરોનો સંપર્ક, નિષ્ણાત ડૉક્ટરોનો સંપર્ક કરી આપની સારવાર લો એવી આપ સૌને નમ્ર વિનંતી।